અલયુબના જૂનાગઢના કેશોદ અંડરબ્રિજ પર દુર્ઘટના સર્જાઈ છે। ભારે વાહન પસાર થતા બેરિકેડ તૂટ્યું। ભારે વાહન બેરિકેડ સાથે અથડાતા તૂટી પડ્યું હતું। ગટર વેલ્ડિંગ વગર જ રાખી દીધો હોવાનો આરોપ છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। તો ગટર વેલ્ડિંગ વગર જ રાખી દીધા હોવાનો આરોપ છે। અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી છે, જે સીસીટીવીમાં કેદ પણ થઈ છે। જૂનાગઢની આ સમગ્ર ઘટના છે। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। અમાર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમાર, શું છે સમગ્ર ઘટના, શું વધુ માહિતી? લૂપના ચોક્કસ કે આજે સવારના સમયે જ્યારે એક કન્ટેનર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું કેશોદ અંડરબ્રિજ પાસેથી, અને ત્યાં જે ભારે વાહનો પસાર ન થાય જેને લઈને જે બેરિકેડ, જે ગડરો બનાવવામાં આવ્યા છે, તે ગડરમાંથી વાહન પસાર થયું ને અચાનક જ જે ઉપરનો ભાગ તે એક ફોર વ્હીલ પર પડ્યો હતો। જ્યારે સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે તે ગડર છે તે વેલ્ડિંગ વગર જ ત્યાં રાખી દેવામાં આવ્યું છે, ને જેને લઈને દુર્ઘટના ટળી છે। ખાસ કરીને કોઈ વ્હીલ ચાલક કે ત્યાંથી કોઈ રાહદારી ચાલીને પસાર નહોતું થતું। જો તે પસાર થતું હોત તો મોટી દુર્ઘટના પણ બની શકત। એટલે એક બેદરકારી છે તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે। તો બીજી તરફ હાલ કોઈ મોટી દુર્ઘટના થઈ નથી। વાહનમાં ફક્ત નુકસાન થયું છે। જ્યારે ફરી હવે આ ગડર બનાવે ત્યારે તેને વેલ્ડિંગ કરીને યોગ્ય રીતે રાખે તેવી માંગ ઉઠી રહી છે। જી બિલકુલ અમાર, આટલી મોટી બેદરકારી છે। સ્થાનિકો જે પ્રકારથી વેલ્ડિંગ વગર ગડરનો આક્ષેપ કરી રહ્યા છે, જો મોટી જાનહાનિ થઈ શકે આવી અકસ્માતની ઘટનામાં તંત્ર શું કર્યું છે તેમનું ધ્યાન નથી ગયું આ વાત પર? તંત્રનું ધ્યાન પહેલા જ સ્થાનિક લોકોએ દોરી દીધું હતું। જ્યારે ત્યાં જે અંડરબ્રિજ ચાલુ થયું ને જ્યારે તે ગટર બનાવતા હતા ત્યારે સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ત્યાં વેલ્ડિંગ મારો, બાકી ઘટના બનશે। પરંતુ તે સમયે વેપારી અને સ્થાનિક લોકોનું કોઈએ માન્ય ન રાખ્યું। અંતે જે થવાનું તે જ થયું, પરંતુ કુદરત ન કરે અને એક મોટી દુર્ઘટના ટળી છે। જો મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું તંત્ર ક્યારે જાગે છે। જી બિલકુલ અમાર, આભાર સમગ્ર માહિતી બદલ। તો તંત્ર ક્યારે જાગે છે, આ સવાલ વારંવાર કરવામાં આવે છે। આ પ્રકારની દુર્ઘટનાઓના કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે। અંડરબ્રિજ ચાલુ થયો ત્યાંનું આ વસ્તુ તકલીફ બહુ છે। આ જે ગટરનું મેં કર્યું તો એમ મેં કીધેલું કે આમાં વેલ્ડિંગ કરો, તો કોઈએ વેલ્ડિંગમાં ધ્યાન દીધું નહીં। આજે આ ભટકાતા પડ્યો છે। આ તો સદનસીબે બેંકની ગાડી આવી ગઈ હતી એટલે બચી ગયા। કોઈ ટુ વ્હીલ કે હોત તો મગજને ખોપરી ફાડી નાખત। અન્ય સમાચાર સુરતથી। અકસ્માતમાં મહિલા તબીબનું મોત નીપજ્યું છે। મોપેડ સ્લીપ થતા બ્રેન હેમરેજ થયું છે। સારવાર દરમિયાન તબીબનું મોત નીપજ્યું છે। સિવિલમાં ફરજ બજાવતી હતી મહિલા તબીબ। મહિલાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ છે। તો સુરતની સમગ્ર ઘટના, સિવિલમાં ફરજ બજાવતી હતી મહિલા તબીબ। મહિલાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અકસ્માતમાં મહિલા તબીબનું મોત નીપજ્યું। अन्य महत्वपूर्ण समाचार जो बात करिए तो वडोदराમાં क्रिकेटर મહેન્દ્રસિંહ ધોનીની સુરક્ષામાં ચૂક થઈ છે। ધોનીના કાફલા પાછળ એક યુવકે બાઇક દોડાવી। ધોનીને જોવા માટે બાઇક સવાર 3 યુવકોએ જીવ જોખમમાં મૂક્યો। ધોની જોઈ 3 યુવકોએ જોરથી બૂમો પણ પાડી હતી। યુવકોની હરકતો જોઈને ધોનીએ કારનો પડદો પાડી દીધો હતો। ચાલુ કોન્વેમાં પોલીસે પીસીઆરનો દરવાજો ખોલીને યુવકોને ટકોર કરી હતી। ત્રિપુટીની હરકતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો ધોનીની સુરક્ષામાં આટલી મોટી ચૂક ધોની જોઈને 3 યુવકોએ જોરથી બૂમો પાડી તેની પાછળ બાઇક લઈને જતા જોવા મળ્યા હતા। કારનો પડદો છે તે ધોનીએ પછી પાડી દીધો હતો। મહેસાણામાં માતાજીના મંદિરમાંથી કરાઈ છે ચોરી। વીરતા ગામે વેરાઈ માતાના મંદિરમાં ચોરી કરવામાં આવી છે। કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી છે। તો રાત્રિ દરમિયાન 2 તસ્કરોએ ચોરી કરી છે। ચોરો ગર્ભગૃહના દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘૂસ્યા હતા। સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। તો વેરાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। મહેસાણાની આ સમગ્ર ઘટના, કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજવસ્તુઓની ચોરી। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું છે સમગ્ર ઘટના?
ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા તાલુકાના વીરદા ગામે વેરાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના થઈ છે. સમગ્ર જે ઘટના હોય છે તે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. તસ્કરો દ્વારા કિંમતી આભૂષણો, પાદુકા સહિતની જે ચીજો હોય છે તે ચોરી ગયા છે. વેરાઈ માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન 2 તસ્કરો ત્રાટક્યા હતા. સમગ્ર જે ચોરીની ઘટના છે તે પણ સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે કેટલાક વસ્તુની ચોરી થઈ છે, કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેની વિગતો હોય છે તે પોલીસ ફરિયાદ બાદ જ પણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ જે શિયાળાની ઠંડી હોય છે તે પડી રહી છે તેમ જેમ જે તસ્કરો હોય છે તે વધુ સક્રિય બન્યા હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતમાં એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો થયો છે. ઓનલાઈન ટોકન સિસ્ટમ સર્વર ડાઉન, સેવાઓ ઠપ થતા દર્દીઓને હાલાકી પડી છે. હોસ્પિટલમાં લોકોએ હોબાળો મચાવ્યો છે. સર્વર ડાઉન થતા લોકો સારવાર લેવા માટે કલાકો સુધી રઝળતા જોવા મળ્યા છે. તો સેવાઓ ઠપ થઈ દર્દીઓને હાલાકી પડી છે. દર્દીઓ હેરાન પરેશાન જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચ્યો છે કારણ કે ઓનલાઈન ટોકન સિસ્ટમ સર્વર ડાઉન થઈ ગયું, જેના કારણે જે લોકો છે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. तो दर्दियों ने हालाकी कोई बोलता मैं 8 बजे से आया, कोई बोलता 9 बजे से आया हूँ, बोलते सर्वर डाउन है, इसमें तो आदमी मर जाएगा। सर्वर डाउन से मतलब क्या, राशन की दुकान थोड़ी है ये, दवा खाना, इसको जैसे मिले उसे दवा देना चाहिए। पहले अच्छा नियम था, रसीद बना देते, अभी टोकन लेने लगे।